જે આ પેનલ છે એ પહેલા માળનું છે અને આ પેનલ છે એ બીજા માળનું છે. કોયરાની અંદર અવાજ કેટલો મસ્ત આવે, ગુંજે એકદમ અવાજ. મહેશ મહેશ હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ છો. તો ગાઈસ, આજે આપણે ફરી કુટિયા આપણી જે સાઈડ ચાલે છે ત્યાં આગળ આવી ગયા છીએ અને આજે આપણે કામ કરવાનું છે પેનલનું. બંને પેનલ નીચે ભોયરાની અંદર તે દિવસે અમે મૂકી દીધા હતા. તો એ પેનલની જે સર્કિટો આપણે આ બિલ્ડિંગ છે એ બિલ્ડિંગની સર્કિટો આપણે નીચે બધી ભોયરામાં લાઈન મૂકી હતી અને એ સર્કિટો બધી અવળ હવળ થઈ ગઈ હતી. તો આને અલગ અલગ વિભાગની અલગ અલગ કરવાની છે અને એ સર્કિટો બધી આપણે નીચે બિલ્ડિંગના પાછળના ભાગની અંદર ચેમ્બરમાંથી ખેંચેલી હતી. એટલે એ સર્કિટો પાછી કાઢવાની છે, ચેમ્બરમાંથી કાઢીને અને સારામોલી ફ્લેક્સિબલ આપણે નાખવાની છે. તે દિવસે અમે ફ્લેક્સિબલ નાખી હતી, એ થોડી ખરાબ હતી, એટલે હવે પાછી સર્કિટો કાઢીને અને સારામોલી ફ્લેક્સિબલ એના અંદર આપણે નાખવાની છે. આ રહ્યું આપણું ચેમ્બર. આ વિભાગની સર્કિટો આવી છે અને અડધી આ વિભાગની સર્કિટો આવી છે. બધી આપણે અહીંયા વાયરાની અંદર વોલ પડે ને બધી અંદર વાયરાની અંદર લઈ ગયા હતા. તો આ સર્કિટો આપણે હવે બધી પાછી નીકળવાની છે, કારણ કે આ જે ફ્લેક્સિબલ નાખેલી હતી એ ખરાબ હતી. હવે સારા મળી આના અંદર ફ્લેક્સિબલ આપણે નાખવાની છે. તો આને બહાર કાઢી દઈએ પહેલાં. ખેંચો આ દે. મારો ભાઈ પણ આવી ગયો છે, વાયરામાંથી સર્કિટો બધી બહાર નીકાળીને અને જો પોણી લઈને આવ્યા મારા માટે. હા, તો આ સર્કિટો મેં બધી બહાર નીકાળી નાખી છે અને આ ફ્લેક્સિબલ પણ લાવી દીધી આપણે હારા મળી. અને આ જે પહેલાં નાખેલી ફ્લેક્સિબલ તમને દેખાતી છે, આ લોકલ ફ્લેક્સિબલ છે, જુઓ વળી જાય. અને પેલી છે એ બ્રાન્ડ ઓરિજિનલ ફ્લેક્સિબલ છે. શું કેવું ચાલો તમારું? હા, પહેલાં આ નખાયું હતું નહોતું સારું, તો આ સર્કિટો બધી પાછી કાઢવી પડે બારે, તો ડબલ મહેનત કરાવી ખોટી. હાવ આ બધી બહાર નિકાલ નાખી છે. હવે એના પ્રમાણે સેટ કરીને પાછી અંદર નાખવાની છે. ગાઈસ, અહીંયા આપણે બધી ફ્લેક્સિબલ નવી મારી નાખી છે બધી સર્કિટની અંદર અને બધી સર્કિટો અલગ અલગ વિભાગની અલગ અલગ કરી નાખી છે. અને હવે આપણે આને દવા દઈએ નીચે ભોયરાની અંદર. તો મારો ભાઈબંધ નીચે છે જાલમ, નીચે ભોયરામાં. તો સર્કિટો અહીંયાથી દવા દઈએ નીચે. જે સર્કિટો હતી એ બધી ભોયરાની અંદર ખેંચી નાખી છે અને આ ભાઈ અમારે ચેક કરવા માટે આવી ગયા હતા કે કમ્પ્લીટ ખેંચણી કે નહીં ખેંચણી, પણ બધી કમ્પ્લીટ અંદર ખેંચાઈ ગઈ છે. ગાઈસ, આપણે બહારનું કામ જે હતું એ બધું પતી ગયું છે અને હવે જઈએ નીચે ભોયરાની અંદર અને ભોયરાની અંદર બધી સર્કિટો અલગ અલગ કરી અને અલગ અલગ રીતે સેટ કરી દઈએ પેનલની જોડે. અને પેનલ જ્યારે મારવાનું આપણે કહેશે ત્યારે પેનલ મારશું. અત્યારે તો ખાલી સર્કિટો સેટ કરવાની છે, તો સર્કિટો સેટ કરીએ જઈએ ભોયરાની અંદર જઈ. ચલો, શેણી થોડો બેણી તો બધું લઈને આવી ગયા. આ બે જણા હવે શું કરે રહ્યા? આ ભાઈ અમારા કલાકાર હે. આ ભાઈને કોકની યાદ આવે રહી લા. આ ભાઈ દેશી કલાકાર છે અને આ ભાઈ પોપડા હેઠે છે, ઉભો ઉભો સિંગર છે. હા, તો આપણે જઈએ હવે નીચે ભોયરાની અંદર. અમારે બધા કારીગરો છે ને મોજીલા, એ જલસા કરવાના, મોજ કરવાની, જિંદગીમાં ટેન્શન લેવાનું જ નહીં કોઈ વાત નહીં. તો હમણાં પેલો ભાઈ કેવો ગીત ગાતો હતો ઉદયસિંહ, આખી કહાની અલગ જ છે એની. તો આપણે નીચે આવી ગયા ભોયરાની અંદર. આ છે આપણે પેનલ. આવા આપણે બે પેનલ છે, એક સામે પડ્યું છે અને એક આ પડ્યું છે. જે આ પેનલ છે એ પહેલા માળનું છે અને આ પેનલ છે એ બીજા માળનું છે. અને આ તમે જુઓ આપણે અહીંયા સર્કિટો બધી નીચે લાવી દેશે, અંદર ભોયરાની અંદર લાવી દીધી છે. અને તમે જુઓ વાર બધા ગૂંચળા પડ્યા છે, બધા હરખા કરવા પડશે. અને આપણે જે બીજા માળની સર્કિટો છે એના આપણે આ ટાઈપની કાળા કલરની ટેપ મારી છે, એટલે કે આપણને યાદ રહે. અને બીજી ટેપ વગરની જે સર્કિટો છે, પાઇપ છે, એ આપણે આ પેનલની અંદર લેવાની છે. અને જે ટેપવાળી સર્કિટો છે એ આપણે આ પેનલની અંદર લેવાની છે. તો હવે આને લગાવવાનું સ્ટાર્ટ કરશો આપણે. ભોયરાની અંદર અવાજ કેટલો મસ્ત આવે, ગુંજે એકદમ અવાજ. મહેશ મહેશ જાલમ જાલમ જાલમ. અવાજ જોરદાર આવે ભોયરા. બુબારથી મારો ભાઈ પણ આવી ગયો છે. હવે લગાવવાનું સ્ટાર્ટ કરશો આપણે પાઇપો. ગાઈસ, અમારે ફાઇનલ બંને ભાગની સર્કિટો અલગ અલગ કરી નાખી છે. આ ભાગની આ સાઈડ કરી છે અને આ ભાગની આ સાઈડ કરી છે. ગાઈસ, નીચે ભોયરાની અંદર જે વાર હરખા કરવાના હતા કરી નાખ્યા અને હવે થઈ ગયો છે આપણે જમવાનો ટાઈમ. તો મસ્ત હાથ પગ ધોઈ લઈએ. આજે તો અમારે બધાના ટિફિનમાં અલગ અલગ આવ્યું છે. મારા ટિફિનમાં કુબીસ આવ્યું છે, જાલમભાઈને અને ઉદિશ કે શું કેવું છે એ સાચી વાત. તો ગાઈસ, આપણે મારા ટિફિનમાં કુબીસ આવી છે
અને જાલમભાઈને ખબર નહીં શું આવ્યું છે, અને ધુલેને સેવ ટોમેટા આવ્યા છે, મગ આવ્યા છે, અને ગોળ આવ્યા છે, રોટલી આવી છે, અને આ ભાઈ મીઠાઈ લઈને આવી દિલ્હી. મીઠાઈ આટલી ચોથી લાવે એ જ ખબર પડતી રહી કે દિલ્હી આવે ભાઈ, દિલ્હી બેઠી આવે. બોલ ગાઈસ, આપણે હવે કામ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં મસ્ત મોઢું ધોઈ આવીએ. મોઢું ધોઈ અને પછી કરીએ મહેશને કોલ, અને જે બી કામ કરવાનું હશે એ કામ કરશું. ગાઈસ, અમારે બિલ્ડિંગની અંદર તો કોઈ કામ છે જ નહીં, અને કામ છે અમારે હવે બગીચાની અંદર. પાછળના ભાગમાં તમે જોઈ શકો, એના અંદર આપણે મારવાની છે બોરલ લાઇટ. પહેલાં પણ આપણે 1-2 મહિના પહેલાં મારી હતી બગીચાની અંદર બોરલ લાઇટ, તો એ બોરલ લાઇટો થોડી બાકી પડી હતી. એરી બોરલ લાઇટો મારવાની છે આજે આપણે. તો બોરલ લાઇટો તો લઈને આવી ગયા, અને પેલો ભાઈ મારે બેઠો બેઠો મશીન ચાલુ કરે રહે. મશીન ચાલુ કરે પછી બોરલ લાઇટ લગાવવાનું સ્ટાર્ટ કરશે. આ રહી આપણી બોરલ લાઇટ. એવી આપણે જેટલી બધી ખાસી બધી બોરલ લાઇટો લાવી દીધી, અને આ બધી જગ્યાએ બોરલ લાઇટ આવે. જે તમને પથ્થરની ફેમ દેખાય એ બોરલ લાઇટ આવશે, અને આ ભાઈ ટેપિંગ કરે રહો એ સાઈડ પણ બોરલ લાઇટ આવે છે. સામે પણ 2-3 બોરલ લાઇટ આવે છે, અને આ સાઈડ તો ખાલી આ સિંગલ જ આવે અમારા જાલમ ટેપિંગ કરે રહો એ. સામેથી માંડીને અહીંયા સુધી લાઇટ મારવાની હતી, પણ અમારે મશીનનું પોનું તૂટી ગયું છે. આ તમે જુઓ, પોનું બટકાઈ ગયું છે વોલ પાડતી વખતે, એટલે હવે આપણે લાઇટો મારવાનું કેન્સલ કર્યું છે. હવે આટલે લાઇટો બાકી રહી 2 આ, અને સામે તમને પેલું દેખાય ને એના અંદર 4 લાઇટો આવે, એટલે 6 લાઇટો ટોટલ બાકી રહી છે. બીજી આપણે કાલે મારીશું. ગાઈસ, આપણે અહીંયા જે કુટિયાની અંદર બધું કામ હતું એ પતી ગયું છે, અને જે મેન કેબલ મારવાનો તો મારી દીધો, પેનલના અંદર છેડા નાખવાના નાખી દીધા, ડૂમ મારવાના હતા એ પણ મારી દીધા, અને હવે આપણે નીકળવું છે ડીસા જવા માટે. હવે કારણ કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલા માટે. ચલો ગાઈસ, આપણે ખાવા પીવાનું મસ્ત થઈ ગયું છે, અને આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય.